તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ, ફિલહાલ 9 વાગી ગયા છે અને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને હજી 9 જ વાગ્યા છે અને વ્લોગ જોવાની બહુ મજા આવશે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેવું. અને મિત્રો નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ પ્લીઝ. સાઈડમાં જો લાલ કલરનો એરો દેખાય છે, દેખાણા જો મારી સાઈડમાં દેખાણું એવો એની સાઈડમાં દેખાય તમારી સાઈડમાં. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જો બહુ મજા આવે છે. અને નવા આવ્યા ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને અત્યારમાં જો આપણે આંટીયું મારવાનું ચાલુ કર્યું છે, કેમ કે લીમડા ફરતી ફરતી છે, ઝાડ ફરતી, કેમ કે હવે એને ત્યાંથી છૂટવાનું મન થાય છે, તો આપણે એને છોડી વાળવી. હજી નથી છોડી વાળવી, કેમ કે હજી 9 જ વાગ્યા છે. ઘડી અડધો કલાકની રાખું થતો એક ખેતરમાં આંટો મારી આવું, કેમ કે ખેતરમાં જવું છે આંટો મારવા. સમજાણું? પહેલાં ખેતરમાં આંટો મારી આવી અને પછી આપણે ગાયોને છોડી વાળવીને બદલાઈ વાળવી, અને પછી કંઈ પણ કામકાજ હોય ને પછી કામકાજ લેવી. તો 10 વાગી જાય, 10 વાગે બીજું કામકાજ ઉપાડી. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બહુ મજા આવશે. અને અચાનક હોય તો સીધી. તો મિત્રો આજનો વ્લોગ એવો છે કે આજનો વ્લોગ કઈ ટોપિક ઉપર લેશું, પણ ટોપિક તો આજ કાંઈ નથી, કેમ કે આજ કામમાં જ કાંઈ નથી. એટલે મિત્રો કેમ કે આપણને કન્ટેન્ટ તો ગમે મળી જ જાય. એટલે આજનો વ્લોગ એવો બનાવવાનો છું કે અમારા ફેમિલી છે ટૂંકમાં. આજે વ્લોગમાં બધાને લેવાના છે, બધાને સમજાણું. બધાય આજે અમારો જેટલા ફેમિલી છે ને બધાને આજ વ્લોગમાં લેવા છે. આજ લેવાનું મન થયું છે, આજ બધાને વ્લોગમાં લઈ લઈ. એટલે અમારા મોમ તો આવતા જ હોય અવારનવાર વ્લોગમાં, કેમ કે તમે આગલો વ્લોગ જોયો હોય એમાં પણ હતા. તો મિત્રો આપણે વ્યાસ પહેલાં જીરામાં આવતા અમારા મોમ સવારે વહેલા જાગી ગયા છે અને રજકા પાક કરે છે. શું કરે આપણે આમાં કાલે દવા છાંટી તો આગલા વ્લોગમાં તમે જોઈ છે. અને જો આ લસણ છે. અને આપણા પહેલા ગેસ્ટ એવા અમારા મોમ છે, જોવા રહ્યા. વિડીયો ચાલુ છો, શું કરો? લસણ ને ગોળ મારો. તો મિત્રો લસણમાં ગોળ મારવાનું ચાલુ છે. ગાંઠિયા હારા બે સમજ્યા મિત્રો? લસણના આથેરો કરવો પડે. તો મિત્રો આવું કાંક લસણ વાવેલું છે, તમે જોઈ શકો. એક કેરો તમારે ઘર પૂરતું દેશે ને? એમને સ્પેશિયલ એમની ઘર હાટું આ લોકો વાવે છે. સમજ્યા? તો કેરા તમે જાગ્યા હતા તારમાં આવી કેરામાં 8 વાગ્યા. હે વેલા જાગ્યા હતા 100 વાગે. ગાય દોઈ, ચા પાણી પીધા, પછી મોટર ચાલુ કરી તળાવમાં. પછી આ લસણ મેં કીધું ગોળી નાખું, કીધું ખડ થઈ ગયું છે ને હું રોપ નાખ્યો હશે. તો મિત્રો અમારા મોમ જોડે થોડીક વાતચીત કરી લીધી ને આપણા પહેલાં ગેસ્ટ સાથે તો વાત કરી લીધી. એમાં એવું છે અમારા મોમ તો રહ્યા ને એ તો વ્લોગમાં અવારનવાર આવે છે, એટલે એમની તો બોલી શકે છે. એમને કાંઈ ઓલે શરમાતા નથી. બાકી જે પાછળના બીજા ગેસ્ટ જે છે ને આપણા બીજા મહેમાન, એ લોકો બહુ શરમાય છે વ્લોગમાં, સમજાણું? એટલે એને લેવાની બહુ મુશ્કેલ છે, પણ કચ્છો વાંધો નહીં. લાઈન ટુ વાય બધાને લઈ લઈશ. અને મિત્રો મૂળા જોઈ શકો, મૂળા ત્રીજી મૂળી, મૂળાનો ક્યારો છે. અને આગળ રજકો ને ઓલો ગાજર જો દેખાય, ગાજર. આ ગાજર કે અમારા સભ્ય ફેમિલી ટૂંકમાં કેટલી છે આજ ટોટલી, સમજાણું? પશુમાં પણ અને આમાં માણસમાં પણ બધાને લઈ લેવાના છે આજ. પશુ કેટલા છે ને બતાવી જઈશ અને ટોટલી વસ્તુ તમને બતાવીશ આજ. કેમ કે મોટર ચાલુ થઈ ગઈ છે અત્યારમાં અને પાણી આવે છે તળાવમાંથી. તળાવ જો ઘઉંમાં ચાલુ છે. આટલા ક્યારા બાકી રહ્યા છો કોરવાડમાં. તો મિત્રો આપણે આવું ખૂણે ગયા છે, કેમ કે આપણું મકાન ઠેક ઓલ બાજુ છે, ઓલા ખૂણે ઠેઠ ને આપણે આ બાજુના ખૂણે આવી ગયા છીએ. અને આપણે પરિચય શું કે વ્લોગમાં બધાને લેવાના હતા, પણ આપણે એકને તો અમારું અમને તો લઈ લીધા, પપ્પાનીને લેવાના છે.
પણ ત્યાં પાર્ટનર જોડે હતા એટલે ન મજા આવી, કેમ કે એમને ઓલું થાય ને એના હિસાબે. તો મિત્રો જીરું કાંક આવું લુકમાં દેખાય છે, તમે જોઈ શકો છો ઉપરના. શું છે બોજર કોઈ તને દૂધ છીડ્યું લાગે છે મિત્રો. આ પણ આપણું ગેસ્ટ જ છે, સમજો ને, આ ગેસ્ટ છે આપણું, આ મહેમાન જ કહેવાય. તો ચાલો મિત્રો, આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને હવે જઈ રહ્યા છીએ ગામમાં, અને ગામમાં થોડુંક મારે કામ આવી ગયું હતું એટલે ગામમાં જઈ રહ્યા છીએ મિત્રો. જો મિત્રો બધા જો સૂતા છે જેમ જો, અને બધા મહેમાન જો. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગામમાંથી પાછા વાડીએ વી ગયા છીએ, અને ગામમાં પાછું શું 1-2 ભાઈબંધ ભેગા થઈ ગયા હતા એટલે બે આવી ગયું હતું. એટલે અત્યારે 12 વાગ્યા જેવો ટાઈમ થઈ રહ્યો છે, ને પાછું હું ખેતરમાં આવ્યો છું, અને દવા છાંટવાનું કામકાજ તો આ જમીનભાઈ લગભગ ઉપાડ્યું છે, કેમ કે એમને મજા નથી, પણ તોય દવા લઈ લીધી છે, કેમ કે હું ગામમાં આવી ગયો હતો ને એના હિસાબે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું મિત્રો. બપોર થઈ ગયા, તડકો થઈ ગયો છે, અને મોટરે ચાલુ છે, આમાં કૂવો ભરાઈ ગયો છે. પાલો નાખ્યો છે કપાસનો, જે રૂવાળો છે ને, કેમ કે સવારમાં રજકો નાખ્યો હતો, પછી આ ઓલો શું કે હાંઠિયું નાખી હતી, અને પાછો રજકો નાખ્યો હતો, ને હવે પાછો પાલો નાખું અત્યારે આવી જાય છે. સરતી નથી, કેમ કે જો આનો એડો છે ને પાસડીનો, એના હિસાબે સરતી નથી. તો મિત્રો હવે આપણે ઉપાડી લીધી સ્કોચ, કેમ કે કોચ લઈને ઉપડ્યા છીએ, તો થાંભલા ઝટકાના પાડી દીધા છે, એટલે એને હમા કરવા જઈએ છીએ, કેમ કે આપણે હીરું રહીને એ પાડી દેશે થાંભળા, એટલે દોડે છે ને આખામાં, એના હિસાબે પાડી દેશે. હું તમને બતાવું, અને આ થાંભલો પાડી દીધો જો, આ વાયરનો ઓલા આગળ ઓર બાજુ પાડી દીધા છે, અને અહીંયા જો પાડી દીધો છે. મિત્રો ભોલાભાઈ કાંક કરી રહ્યા છે, શું ભાઈ કરો? રમતું કરો. અમારે એક આ ગેસ્ટ છે સમજાણું, મહેમાન. આનાથી નાના છે, શું કરો? એટલે એમાં શું થાય? પાણી નાખો એટલે એમાં પાણી આવે એમ? મિત્રો હવે તો 2 વાગી ગયા જમવામાં, એટલે બોલ આવી ગઈ છે આજ પેટની ખાવાનું, અને જમી કામ બહુ કરતા હતા એટલે લેટ થઈ કેમ ગયું, જોવો છો? લેટ થઈ ગયું જમવાનું. કા જમવાનું લેટ થઈ ગયું, મોડું થઈ ગયું. તમે કી કપાય જ કરતા હતા. શાક બટેકાનું બનાવ્યું. તો કોરા કેમ મૂળા ખાવ? મજા આવે છે, હે મજા આવે છે. ગોર કહેવાય, ગોર. શું કહેવાય? ગોર કહેવાય. તો ચાલો મિત્રો, મસ્ત મજાનો 4 વાગી ગયા છે, અને ફિલહાલ 4 વાગી ગયા છે મિત્રો, અને જમીન આપણે એકદમ સૂઈ ગયા હતા, મસ્ત મજાની નીંદર કરી લીધી, અને તો ચા પીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ પાછા. અને હવે પાછું આપણે કામકાજ ઉપાડવાનું છે, અને કામકાજમાં એવું છે વાયર બાંધવા જવાનું, કેમ કે આપણે બપોરે થાંભલા તોલા ખોડી વાય, પણ એ વાયર જ બાંધવાના છે, તો વાયર બાંધી વાળી મિત્રો. અને હીરુને જો લઈ લીધું, કેમ કે એને આજ 2 વાર રાંડવા તોડી નાખ્યા હતા, અને જો મોરો બાંધી વાય એવું લાગે, પપ્પાએ બાંધ્યો મોરો જો, અને મોરો બાંધવા ન દે કોઈને. તો ચાલો મિત્રો, મસ્ત મજાની હાંજ થઈ ગઈ, ને ફિલહાલ 5 વાગી ગયા છે, અને વાયરનું બધું કામકાજ આપણે પતાવી દીધું છે, અને દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે. દવા છાંટવાનું કામ ચાલુ છે. હે એક પંપ રહ્યો બાકી, તો શું કરે?
હે હરગો પાડો ઠંડો ઠંડો પવન આવે ઉનાળા જેવું તો થઈ ગયું કા જો મિત્રો મૂળા હશે મૂળા છે મૂળા મૂળા છે મૂળા અમિતભાઈ કેમ પાડી દે તો મારે પાણી પીવું છે ગોદામ ભરીશ કા વાટ ચાલુ થઈ ગયો વાટવાનો ક્યારે નવું હે 8 દિવસ નાયો નથી કેટલા દિવસ નથી ઓલા ઉપર ચડી ત્રણ સિંગો પડીએ કઈ ચાલો તે મસ્ત સરગવો પાડી વાળ્યો હવે હાલો મમ્મી મમ્મી હાલો નહીં થવું હે નહીં થવું ઘરે હાલો ને હજી રજકો વાટવાનો હાલો હું ગાયનું તૈયાર કરું ચાલો હાલો મિત્રો ગાય આપણે દોવાની છે ને કેમ કે ધી મહારાજ ઘરે આવી ગયા છે ને ફિલહાલ 6 વાગવા આવી રહ્યા છે એટલે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો હાંજ પડી ગઈ અને હવે માંડવી શેકવાનું કામકાજ ચાલુ છે કેમ કે 7 વાગી ગયા છે કેટલા બોલા ભાઈ 7 વાગ્યા આ ફેરો જો બળે છે જો બળવા માંડ વાડીએ માંડવી ખાવાની મજા જ અલગ છે કેમ થાય બોલા ભાઈ શકાય દે એટલે બધી બાકી છે
જોઈ લો મિત્રો. શેકાઈ ગયો હતો. કઈ ગઈ? ચાલો. આજે ભાઈ રો કદાચ ડીઝલ ભાઈ હાકતા મેં ફૂલ જતા રેટ મેં